ખૂબ જ હેલ્ધી અને ગુણકારી એવા મખાના અને મિક્સ ડ્રાયફ્રૂટના લડ્ડુ બનાવવા માટે મેં અત્યારે મિક્સ ડ્રાયફ્રૂટ લીધા છે, જેમાં કાજુ બદામ અને પિસ્તા લીધા છે, જેને મેં ગેસ ઉપર શેકી લીધા હતા. અને ત્યાર પછી હવે આપણે એને આ રીતે મિક્સરમાં ક્રશ કરીને પાવડર બનાવી લઈશું અને ત્યાર પછી એક બાઉલમાં બહાર કાઢી લઈશું. અને ત્યાર પછી અહીંયા મેં મખાના લીધા છે, મખાનાને પણ મેં બરાબર શેકી લીધા હતા અને ત્યાર પછી હવે એને પણ આ રીતે ક્રશ કરીને પાવડર બનાવી લઈશું અને તેને પણ આપણે આ બાઉલમાં બહાર કાઢી લઈશું. અને ત્યાર પછી અહીંયા મેં શેકેલા સિંગદાણા લીધા છે અને એને પણ આપણે આ રીતે ક્રશ કરી લઈશું, એનો પણ પાવડર બનાવી લઈશું અને આ રીતે મિક્સ કરી લઈશું. અને ત્રણ વસ્તુને આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું. તમે આમાં જે સૂર્યમુખીના બી આવે છે તે પણ એડ કરી શકો છો, પમ્પકિન સીડ્સ પણ એડ કરી શકો છો. અને ત્યાર પછી હવે અહીંયા ગેસ ઉપર એક કઢાઈ લીધી છે, જેમાં આપણે થોડું ઘી એડ કરીશું, ત્યાર પછી ગોળ એડ કરીશું અને ગોળ તમે કોઈ પણ ક્વોલિટીનો લઈ શકો છો. અને ત્યાર પછી હવે થોડું પાણી એડ કરીશું અને ગોળને આપણે મેલ્ટ જ કરવાનો છે, એની ચાસણી નથી બનાવવાની. તો આ રીતે જે ગોળ છે તે મેલ્ટ થઈને રેડી થઈ ગયો છે. અને હવે આપણે જે ક્રશ કરેલા મખાના હતા, મિક્સ ડ્રાયફ્રૂટ હતા, એમાં આ જે મેલ્ટ કરેલો ગોળ છે તે થોડો એડ કરી લઈશું અને ચમચીની મદદથી મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી હવે આપણે થોડું મિશ્રણ હાથમાં લઈશું અને આ રીતે નાના લડ્ડુ સાઇઝ આપણે બનાવી લઈશું. તો આ જ રીતે બીજા બધા લડ્ડુને પણ આપણે રેડી કરી લઈશું. તો રેડી છે આપણા ખૂબ જ હેલ્ધી અને ગુણકારી એવા મખાના અને મિક્સ ડ્રાયફ્રૂટના લડ્ડુ. તો ફ્રેન્ડ્સ, તમે આ બાળકોને બનાવીને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને બાળકો સ્કૂલેથી આવે ત્યારે એને નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે પણ તમે આપી શકો છો. ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ગુણકારી છે અને નાનાથી મોટા બધા જ ખાઈ શકે છે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો.